કાંકરેજમાં પાલનપુર એલસીબીની મોટી કાર્યવાહી. બ્રેઝા કારમાંથી ₹8.68 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં પાલનપુર એલસીબીએ પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી હાથ ધરી હતી. રતનગઢ આકોલી ખોડા રોડ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી બ્રેઝા કાર સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ પાલનપુર એલસીબી પોલીસ રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે રતનગઢ ગામ નજીક ખોડાથી આકોલી તરફ જઈ રહેલી સફેદ રંગની બ્રેઝા કાર શંકાસ્પદ હાલતમાં દેખાઈ હતી. પોલીસે કારનો પીછો કરી તેને ઊભી રાખી તપાસ કરતા કારમાંથી વિદેશી દારૂ અને બિયર ટીનનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી કુલ 984 નંગ વિદેશી દારૂ અને બિયર ટીન કબજે કર્યા હતા, જેની કિંમત અંદાજે ₹2,56,456 હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત બ્રેઝા કાર કિંમત ₹6 લાખ તથા એક મોબાઈલ ફોન કિંમત 10,000 મળી કુલ ₹8,68,456નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે હરચંદ અમરાવજીર રહે લાખણી તાલુકો લાખણી જિલ્લો વાવથરાજને ઝડપી પાડી તેની સામે શિવરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનો નંબર વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સમાવ્યું છે કે આરોપી હરચંદ તમારા અમરાવજીર અને એક આરોપી મુકેશ મોહન વજીર રહે લાખણી બંને મળીને રાજસ્થાન બોર્ડર પરથી ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઘૂસડવાનું નેટવર્ક ચલાવતા હોવાનું અનુમાન છે. હાલ ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કાંકરેજ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થો અને પ્રોહિબિશન સંબંધિત ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે શિવરી પોલીસ અને પાલનપુર એલસીબી દ્વારા કરવામાં આવતી સતત કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે અને લોકો કામગીરીને બિરદાવી રહ્યા છે.